નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 4 નિશ્ચાયકમાં સ્વાધ્યાય 4.2 સુધી આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધેલું છે. હવે એના પછીનો ટોપિક જે આપણે આ વિડીયોમાં જોઈશું, ત્રિકોણનું ક્ષેત્રફળ. મિત્રો, શિરોબિંદુઓ દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર તમે ધોરણ 11 રેખાઓ પ્રકરણમાં અને ધોરણ 10 યામ ભૂમિતિની અંદર શીખ્યા છો. તો જરાક આપણે એને યાદ કરી લઈએ. તો એ કેવું સૂત્ર હતું કે ત્રિકોણના 3 શિરોબિંદુઓ x1 y1 x2 y2 અને x3 y3 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3, તે આપણે માનાંક લખતા હતા, માનાંક x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 દ્વારા મળે છે. ઓકે, પણ અહીંયા માનાંક નથી લખ્યો અને એનું નિરપેક્ષ મૂલ્ય શબ્દ વાપર્યો છે. નિરપેક્ષ મૂલ્ય એટલે કે ધન કાં તો શૂન્ય. તો મિત્રો, એની એ જ વસ્તુને આપણે નિશ્ચાયક સ્વરૂપે લખવું છે. તો જ્યારે આ 3 શિરોબિંદુઓ હશે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયક સ્વરૂપમાં ક્ષેત્રફળ બરાબર 1/3 નિશ્ચાયકમાં x1 y1 1 મતલબ જે પ્રથમ બિંદુ આપ્યું છે એના આધારે, બીજી આર છે x2 y2 1 જે બીજું બિંદુ આપ્યું છે એના આધારે, અને ત્રીજી આર x3 y3 1 જે આપણને ત્રીજું બિંદુ આપ્યું છે એના આધારે. એટલે કે બિંદુઓના આધારે પહેલો અને બીજો સ્તંભ મળી જાય છે, જ્યારે ત્રીજો સ્તંભ છે એ 1 1 1 આપણે લખવાનો થશે. તો મિત્રો, આ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. સમજો, અહીંયા નિશ્ચાયક દર્શાવેલો છે, બરાબર, અને એનું આપણે નિરપેક્ષ મૂલ્ય લેવાનું છે, એટલે કે ધન કાં તો શૂન્ય મૂલ્ય એનું લેવાનું છે, બરાબર, ઋણ મૂલ્ય લેવાનું નથી. હવે એની જુદી જુદી 3 નોંધ છે. પહેલી નોંધ, ક્ષેત્રફળ ધન સંખ્યા હોવાથી આપણે હંમેશા ક્ષેત્રફળ માટે નિશ્ચાયકનું નિરપેક્ષ મૂલ્ય લઈશું, એટલે કે ધન કાં તો શૂન્ય મૂલ્ય લઈશું. બીજું, જો ક્ષેત્રફળ આપ્યું હોય તો ગણતરી કરવા માટે નિશ્ચાયકના ધન અને ઋણ બંને મૂલ્યનો ઉપયોગ કરો. મતલબ, દાખલા વખતે આપણે એને સમજવા પ્રયત્ન કરીશું. અને ત્રીજું છે, જો ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય, મતલબ ક્ષેત્રફળ શૂન્ય હોય, તો આ 3 બિંદુઓ કેવા થશે? સમરેખ થશે. કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય ક્યારે થાય? જ્યારે ત્રિકોણ જ બનતો ન હોય. અને એવું ક્યારે બનશે? જ્યારે 3 બિંદુઓ સમરેખ હશે ત્યારે. હવે ઉદાહરણ 17, જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા 3 શિરોબિંદુ આપેલા છે, 3 8 -4 2 અને 5 1, અને એના આધારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 નિશ્ચાયકમાં 3 8 અને ત્રીજો ઘટક 1 -4 2 ત્રીજો ઘટક 1 5 1 અને ત્રીજો ઘટક 1. તો આ પ્રમાણે આપણને લખવાનું થશે. હવે ત્રિકોણનું નિશ્ચાયક માટે વિસ્તરણ તમને આવડે છે. 1/3 3 2 -1 પછી -8 -4 -5 +1 -4 -10, અને એનું સાદુરૂપ આપતા આપણને 61/2 મળે છે. અહીંયા ધન મૂલ્ય મળે છે, એટલે આપણને બીજો કોઈ પ્રશ્ન નડતો નથી, બરાબર. એ જ પ્રમાણે ઉદાહરણ 18. ઉદાહરણ 18માં સૌથી પહેલું
વાક્ય આપણે જોઈએ, નિશ્ચાયકનો ઉપયોગ કરી A13 અને B00 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. સૌથી પહેલા આપણે એટલું જ કામ કરીએ છીએ. હવે મિત્રો, જોડતી રેખાનું સમીકરણ શોધવું હોય તો સમીકરણ માટે એક બિંદુ આપણે વધારાનું XY વિચારવું પડશે, કારણ કે સમીકરણનું સ્વરૂપ x અને y ચલમાં હોવું જોઈએ. એટલે જુઓ, ધારો કે બિંદુ PXY એ AB પરનું કોઈક બિંદુ છે, તો ત્રિકોણ ABPનું ક્ષેત્રફળ 0 થશે. કેમ? કારણ કે ત્રણેય બિંદુઓ કેવા થાય છે? સમરેખ. તો આપણે જે ત્રીજી નોંધ જોઈ હતી એ પ્રમાણે એનું ક્ષેત્રફળ આપણે કેટલું લખી શકીએ? 0. તો જુઓ, માટે 1/2 આ નિશ્ચાયક ઇક્વલ ટુ 0. નિશ્ચાયક કોને આધારે લખ્યો છે? ત્રણ બિંદુઓને આધારે લખ્યો છે. મિત્રો, આની અંદર સૌથી પહેલા 0 0 બિંદુ લીધું છે, પછી 1 3 લીધું છે અને પછી XY બિંદુ લીધું છે. તમે એને કોઈ પણ ક્રમમાં લખશો તો ચાલશે. XY સૌથી પહેલા લખશો, પછી 0 0 લખશો, પછી 1 3 લખશો, કે XY ઉપર લખશો, પછી 1 3 લખશો અને પછી 0 0 લખશો તો ચાલશે. હવે આનું વિસ્તરણ, તો 1/2 આને આધારે y - 3x = 0, માટે y = 3x, જે માગેલ રેખા ABનું સમીકરણ છે. ઓકે. હવે મિત્ર, એમ જ બીજો પ્રશ્ન, જો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય તેવું બિંદુ D K0 હોય તો K શોધો. મતલબ તમને ક્ષેત્રફળ આપ્યું છે. જુઓ, ત્યારે હવે આપણે ક્ષેત્રફળ જ્યારે આપેલું હોય તો એ વખતે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખીશું? તો કે અહીંયા ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોવાથી જે ત્રણ બિંદુઓ છે 1 3 0 0 અને 3K અને K0, તો એ બધાનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. ઓકે. અને એમનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 3 આપેલું છે. મતલબ આપણે 3 સુધી જ રાખવાનું છે. ઓકે. હવે આપણે ફક્ત અહીંયા D નું મૂલ્ય લખ્યું છે. ક્ષેત્રફળ બરાબર 3 છે. હવે ક્ષેત્રફળનું મૂલ્ય 3 છે, એનો મતલબ કે 1/2 માનાંક D બરાબર 3 મેં લખી દીધા છે. કેમ? જે બીજી નોંધમાં આપણે વાત કરી હતી કે ધન અને ઋણ બંને વિચારવા, તો સમજો તમે માનાંકને દૂર કરશો ને ત્યારે પ્લસ ઓર માઇનસ લખવા પડે છે. તો એનું કારણ જ એ છે, એટલા માટે. તો મિત્રો, 1/2 અહીંયા માનાંક D છે = 3. ચલો, 2 પેલી બાદ જશે તો શું થઈ જશે? 6. હવે નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા 3K મળે છે. કેટલું મળે છે? નિશ્ચાયકનું મૂલ્ય 3K. આપણે મતલબ K ચેક્યા છે, એને ચેકવાના નથી. નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા કેટલું રાખવાનું છે? 3K. અને એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. માનાંક દૂર કરીએ છીએ એટલે પ્લસ ઓર માઇનસ 6, 3 ભાગી દઈએ છીએ તો K = +or-2. તો મિત્રો, આપણે આ પ્રમાણે એને લખવાનો પ્રયત્ન કરીશું. બુકમાં ડાયરેક્ટ જ લખીને આપી દીધું છે એટલા માટે. તો જુઓ, અહીંયા 4.3ના ટોપિકમાં ફક્ત 2 જ રીતો છે. હવે એ 2 રીતો માટે આપણે સ્વાધ્યાયમાંથી એક ક્ષેત્રફળનો દાખલો જોઈ લઈએ અને એ જ પ્રમાણે એક આવી રીતે કોઈક બિંદુ આપેલું હોય તો એ બિંદુને આધારે આપણે એક પ્રશ્ન જોવાનો પ્રયત્ન કરીશું. તો સ્વાધ્યાય 4.3. જો 4.3માં પ્રશ્ન નંબર 1નો પહેલો, તો જુઓ, એની અંદર 3 બિંદુ આપ્યા છે તમને. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંક D ડાયરેક્ટ લખી દીધા છે. ચલો, તો સૌથી પહેલા ને D શોધ્યા છે અહીંયા. તો D માટે જે 3 બિંદુ આપ્યા છે એમનો ઉપયોગ કર્યો છે. નિશ્ચાયકનું વિસ્તરણ તમને ખબર છે, તો એ પ્રમાણે D નું મૂલ્ય 15 મળે છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં 15, મતલબ 15/2
એકમ અથવા ચોરસ એકમ તમે લખી શકો છો, કારણ કે ક્ષેત્રફળ આપણે ચોરસ એકમ સ્વરૂપે રાખીએ છીએ એટલા માટે. ચલો હવે એ જ રીતે પહેલા પ્રશ્નનો બીજો પણ તમે જાતે સમજી શકશો. આપણે એનો ત્રીજો સમજવા પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, અહીંયા પહેલા પ્રશ્નમાં ત્રીજો આપેલો છે, તો એને તમે જુઓ, 3 બિંદુઓ છે, ક્ષેત્રફળ આટલું લખાય છે. હવે એના આધારે આપણે ડી શોધીએ છીએ. પહેલાં તો ડીની અંદર 3 બિંદુઓનો ઉપયોગ કર્યો છે. વિસ્તરણ કરીએ છીએ તો એના આધારે એનો જવાબ કેટલો મળે છે? -30 મળે છે. મિત્રો જોજો, અહીંયા ડીનું મૂલ્ય -30 મળે છે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખતી વખતે 1/2 mod d, એટલે કે 1/2 માનાંકમાં -30. હવે માનાંકમાં -30 છે એટલે +30 થશે. 30/2 એટલે 15 એકમ આપણને મળશે. ઓકે, તો આ પ્રમાણે. ચલો હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ને આપણે સમજીએ. જો મિત્રો, પ્રશ્ન નંબર 2 ની અંદર તમને 3 બિંદુ આપ્યા છે. A, B અને C. ત્રણેય બિંદુ સમરેખ છે એવું સાબિત કરવાનું છે. હવે મિત્રો, આપણે જે નિયમ શીખ્યા છીએ એ નિયમને આધારે સમરેખ બતાવવા માટે આપણે શું કરવું પડશે કે એમના નિશ્ચાયકનું મૂલ્ય આપણે 0 બતાવવું પડે. જો નિશ્ચાયકનું મૂલ્ય 0 બતાવીએ તો એમનું ક્ષેત્રફળ પણ 0 થાય. બરાબર છે? તો ડી લખ્યા છે, ત્રણેય બિંદુઓનો ઉપયોગ કર્યો છે અને એના આધારે આ રીતનું પદ લખ્યું છે. હવે મિત્રો તમે જોઈ શકો, અહીંયા B + C, અહીંયા A છે, અહીંયા B, અહીંયા C + A છે, અહીંયા C A + B છે. જો બીજા સ્તંભને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ તો પહેલા સ્તંભના દરેક ઘટકો A + B + C થઈ જાય છે. હવે ત્યાંથી તમે A + B + C ને સામાન્ય લઈ લો. બરાબર? તો આપણે C1 માંથી સામાન્ય લીધા છે, તો C1 1 1 1 થશે. C3 તો 1 1 1 છે જ. આનો મતલબ એ થયો કે પ્રથમ અને તૃતીય સ્તંભ સરખા છે, માટે D = 0 થાય. હવે D = 0 થયા મતલબ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 0 એકમ થશે અને તેથી ABC સમરેખ બિંદુઓ છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 ગણી શકીએ છીએ. એના પછી પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3 ની અંદર જે પણ પ્રશ્નો આપ્યા છે એમાં ક્ષેત્રફળ આપેલું છે અને ત્યારે k ની કિંમત શોધવાની છે. મિત્રો, આપણે આગળ ઉદાહરણ સમજી ગયા એ જ પ્રમાણે અહીંયા વિચાર કરવાનો છે કે 3 બિંદુઓ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં d છે. તો સૌથી પહેલાં એને d શોધી દીધા છે 3 બિંદુઓનો ઉપયોગ કરીને. બરાબર? વિસ્તરણ તમને ખબર છે. -2k + 8 મળે. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો થાય? આ સૂત્રમાં કરવાનો થાય અને ક્ષેત્રફળની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 4 મૂકવાના થશે. તો આપણે સમજી શકીએ એ પ્રમાણે 4 મૂક્યા, 1/2 માનાંકવાળું પદ લખ્યું છે. ચલો 2 અહીંયા જશે એટલે 8 થઈ ગયા. mod -2k + 8. હવે મિત્રો, માનાંકને આપણે દૂર કરવા હોય તો એક વખત સામેની કિંમત પ્લસ લખવી પડશે અથવા એક વખત એ જ કિંમત શું લખવી પડશે? માઇનસ લખવી પડશે. બસ. તો આને આધારે k ની કિંમત 0 થશે, આને આધારે k ની કિંમત 8 થશે. તો આ રીતે આપણને k ની 2 કિંમતો મળે છે. મિત્રો, એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન તમે જાતે ગણી શકો છો. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે આપણી પાસે કે નિશ્ચાયકની મદદથી 2 બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. મિત્રો, એવો જ ક્વેશ્ચન આપણે ઉદાહરણ તરીકે પણ સમજ્યા છીએ, શીખ્યા છીએ. બરાબર? તો એમાં શું કરવું પડશે? કોઈ એક બિંદુ આપણે અલગથી ધારવું પડશે. તો ધારો કે તમને જે પણ 2 બિંદુ આપ્યા છે A અને B છે,
તો કોઈક બિંદુ પી એક્સ વાય ને આપણે રેખા એ બી ઉપર છે એવું આપણે કહી શકીએ. હવે રેખા એ બી ઉપર છે એમ કહીએ, બરાબર, અથવા એ બી પરનું કોઈ બિંદુ છે એવું આપણે કહેવું પડે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ કે ધારો કે પી કૌંસમાં એક્સ વાય એ બી પરનું કોઈ બિંદુ છે, બરાબર. આપણે એનો ઉલ્લેખ કરીએ તો જ મિત્રો નિશ્ચાયકનું મૂલ્ય આપણે શૂન્ય લખી શકીએ છીએ. બસ નિશ્ચાયકનું વિસ્તરણ કરો અને એના આધારે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. તો જુઓ અહીંયા એનું સમીકરણ 2x = y અથવા 2x - y = 0 મળશે. ચલો એની એ જ રીતે એનો બીજો ક્વેશ્ચન પણ આપેલો છે, બરાબર. એ હવે સમજાવવાની કોઈ જરૂર રહેતી નથી. અને છેલ્લે ક્વેશ્ચન 5 ખાલી જગ્યા સ્વરૂપે છે. તો એની અંદર જે આપ્યું છે કે 3 બિંદુઓ છે, એમનું ક્ષેત્રફળ આપ્યું છે, તો આપણે કેનું મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો એ પ્રકારનો ક્વેશ્ચન પણ આપણે આગળ સમજી ગયા છીએ. ક્ષેત્રફળનું સૂત્ર ડી તરીકેનું પદ આપણે લખ્યું, વિસ્તરણ કર્યું તો આપણને 50 - 10k મળ્યા છે. એમને ક્ષેત્રફળના સૂત્રમાં મૂકીએ છીએ. ક્ષેત્રફળ 35 આપેલું છે અને આ પદ જે છે તે, બરાબર. હવે બંનેમાંથી 10 કોમન નીકળે છે તો 10/2 એટલે કે 5 થઈ જશે અને 5 અને 35 ઉડશે તો એ બાજુ 7 મળશે આપણને. તો જુઓ 7 = mod 5 - k. મોડને દૂર કરવા છે બંને બાજુ એક વખત પ્લસ અને એક વખત માઇનસનો ઉપયોગ કરીએ તો એક વખત k ની કિંમત -2 અથવા k ની કિંમત આપણને 12 મળે છે. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 4.3 સમજી શકીએ છીએ, લખી શકીએ છીએ. એક્સ્ટ્રા ક્વેશ્ચન તમને અહીંયા 2 આપેલા છે, બરાબર, જેને તમારે જાતે ગણી દેવાના છે કે જેથી કરીને આપણના મગજમાં થોડું ક્લિયર થશે. ઓકે, જોઈ લેજો. એના જવાબો અહીંયા આપ્યા છે. પહેલામાં એક્સની કિંમત શક્ય નથી, કેમ શક્ય નથી એ જાતે ચેક કરજો, અને બીજામાં સમીકરણ આપેલું છે. મિત્રો આ હતું સ્વાધ્યાય 4.3. હવે 4.3 પછી આપણી પાસે નવો ટોપિક છે. એ નવો ટોપિક છે એની અંદર આવે છે નિશ્ચાયક માટે ઉપનિશ્ચાયક અને સઅવયવ. હવે મિત્રો ઉપનિશ્ચાયક ખરેખર શું છે તો સમજો. ઉપનિશ્ચાયકનો આપણે વિચાર કરીએ તો ઉપનિશ્ચાયક એ આમ તો 3 કક્ષાવાળા નિશ્ચાયક માટે જ શક્ય છે, અથવા 3 કે 3 કરતાં વધુ કક્ષા માટે જ એ શક્ય છે. ઓકે, તો આપણે એ પ્રમાણે અહીંયા વિચારીએ. અહીંયા નોંધ આપેલી જ છે ઓલરેડી કે n > કક્ષાવાળા નિશ્ચાયક માટે જ ઉપનિશ્ચાયક મળશે. ઓકે, તો જો ખરેખર ઉપનિશ્ચાયક શું છે તો જુઓ મિત્રો, ધારો કે અહીંયા ઉદાહરણ છે તો એનો જ આપણે સહારો લઈ લઈએ. પહેલેથી એક નિશ્ચાયક આપ્યો છે. એ નિશ્ચાયકમાં ધારો કે મારે આ 2 નો ઉપનિશ્ચાયક શોધવો છે. તો 2 નો ઉપનિશ્ચાયક મતલબ 2 જે હાર અને જે સ્તંભમાં આવેલા છે, 2 જે હાર અને જે સ્તંભમાં આવેલા છે એ ઘટકો સિવાયના જે ઘટકો દેખાય છે 4, 6, 7 અને 9, જે ક્રમમાં દેખાય છે એ જ ક્રમમાં રાખીને તમે નિશ્ચાયક બનાવશો તો એ થઈ જશે ઉપનિશ્ચાયક, અને એ જ ઉપનિશ્ચાયકનું આપણે મૂલ્ય પણ મેળવી શકીએ છીએ. બરાબર. તો હવે આપણે એની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરીએ. નિશ્ચાયકનો કોઈ ઘટક ai છે, એ આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો છે. આને આધારે આપણને ખબર પડે છે. હવે આ હાર અને સ્તંભને દૂર કરી
બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને ઘટક AIJનો ઉપનિશ્ચાયક કહે છે. ઘટક AIJના ઉપનિશ્ચાયકને કેપિટલ MIJ વડે દર્શાવાય છે. મિત્રો, આ છે ઉપનિશ્ચાયકની વ્યાખ્યા. નોંધ આપેલી છે, એની ચર્ચા આપણે કરી દીધી કે n કક્ષાવાળા નિશ્ચાયકના કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક એ n-1 કક્ષાવાળો નિશ્ચાયક છે. તો આ નોંધ પણ આપણે લખવાની થશે. ઉદાહરણ 19, અહીંયા તમને કહ્યું છે એ પ્રમાણે ઘટક 6 નો ઉપનિશ્ચાયક શોધો. આનો મતલબ એ થશે કે આપણે 6 જે હાર અને જે સ્તંભમાં છે એને ભૂલી જઈએ અને એના સિવાય જે પણ ઘટકો છે એનો આપણે નિશ્ચાયક વિચારીએ. તો જો મિત્રો, 6 અહીંયા આપણે વિચારીએ તો બીજી હાર અને ત્રીજો સ્તંભ ને ભૂલી જઈએ. એના સિવાયના જે ઘટકો વધે છે 1, 2 અને 7, 8 જે ક્રમમાં દેખાય છે એ જ ક્રમમાં આપણે રાખ્યા છે અને એના દ્વારા એનો જે જવાબ મળે તે. તો આ થઈ ગયો ઉપનિશ્ચાયક. હવે એના પછીનો ટોપિક છે એનો સઅવયવ. મિત્રો, સઅવયવ જે છે એ ઉપનિશ્ચાયક ઉપર આધાર રાખે છે. સૌથી પહેલાં તમને ઉપનિશ્ચાયક ખબર હોય તો એની અંદર એક જ પદ વધારે એડ કરીએ તો આપણને ઉપનિશ્ચાયકનો સઅવયવ મળે છે અથવા જે તે ઘટકનો સઅવયવ મળે છે. સમજો, ઉપરનું જે પદ હતું એના આધારે AIJના ઉપનિશ્ચાયક MIJ કેવી રીતે શોધાય આપણને ખબર છે ને -1/i+j વડે ગુણીને AIJનો સઅવયવ મેળવવામાં આવે છે. સમજી લેજો, AIJનો જે ઉપનિશ્ચાયક આપણે શોધીએ છીએ અને એ ઉપનિશ્ચાયકને -1/i+j વડે ગુણાકાર કરવાનો છે તો તરત જ સઅવયવ મળી જશે. એને આપણે કેપિટલ AIJ વડે દર્શાવીએ છીએ એટલે કે AIJ = -1/i+j × MIJ. તો આ પ્રમાણે આપણને એમનો સઅવયવ મળશે. ક્લિયર? હવે અહીંયા ઉદાહરણ 20 આપેલું છે. તો ઉદાહરણ 20 માટે ઉદાહરણ 20 જે છે એ 2 કક્ષાવાળો તમને નિશ્ચાયક આપેલો છે અને 2 કક્ષાવાળા નિશ્ચાયકનો આપણે ઉપયોગ કરીને એના ઉપનિશ્ચાયક અને સઅવયવ શોધવાનો છે. તો જુઓ, સૌથી પહેલા પહેલો ઘટક 1 તો એ 1 તરીકે 1 છે. તો M11 શું થશે? તો એ 1 ઉપનિશ્ચાયક. તો જુઓ, હવે આપણે એમ સમજીએ કે 2 કક્ષાવાળો નિશ્ચાયક છે તો એની અંદર અગ્ર વિકર્ણના ઘટકો એકબીજાના ઉપનિશ્ચાયક થશે અને એવી જ રીતે પ્રતિવિકર્ણના ઘટકો પણ એકબીજાના ઉપનિશ્ચાયક થશે. તો જુઓ, M11 તરીકે જવાબ મળી ગયો છે 3. તો ચલો હવે એવી રીતે 3નો ઉપનિશ્ચાયક તમારે શોધવો હોય તો કોણ આવશે? 1. તો જોઈ લો, 3 મતલબ A22. તો A22નો ઉપનિશ્ચાયક થાય છે 1. ચલો હવે એવી જ રીતે -2 મતલબ A12. તો A12નો ઉપનિશ્ચાયક મતલબ M12. તો જો એનો જવાબ કેટલો મળે છે? 4, એની સામેનો ઘટક. તો હવે 4 માટે વિચારીશું શું મળશે? -2. સોરી, અહીંયા -2. બરાબર. આનો મતલબ એ થયો કે 2x2 નિશ્ચાયક માટે સામસામેના ઘટકો એટલે અગ્ર વિકર્ણના ઘટકો એકબીજા માટે અને પ્રતિવિકર્ણના ઘટકો એકબીજા માટે ઉપનિશ્ચાયકો થશે. ચલો હવે
આપણે એમના સહઅવયવ વિચારવાના છે. તો સહઅવયવ માટે આપણી પાસે જે સૂત્ર છે -1/i+j/mij, બસ એ નિયમનો ઉપયોગ કરો તમે. તમારી પાસે ઉપનિશ્ચાયક અહીંયા શોધેલા છે તો એના આધારે જવાબ મેળવો. તો A11 માટે -1/1 + 1 એટલે -1/2 × 3 છે, જવાબ મળશે 3. એવી રીતે A12 તરીકે -4, A21 તરીકે 2, A22 તરીકે આપણને મળશે 1. તો આ પ્રમાણે આપણને એમના ઉપનિશ્ચાયકોને આધારે સહઅવયવો મળશે. તો મિત્રો આ થઈ 2 કક્ષાવાળા નિશ્ચાયક માટેની વાત. હવે એ જ રીતે આપણે 3 કક્ષાવાળા નિશ્ચાયક માટે સમજવાનો પ્રયત્ન કરીએ. તો 3 કક્ષાવાળા જે પણ ઘટકો છે એના માટે સમજીએ અહીંયા ઉદાહરણ 21માં. તો ઉદાહરણ 21માં A11, A21 ના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. મિત્રો સૌથી પહેલાં A11 નો ઉપનિશ્ચાયક આપણે વિચારવો હોય તો પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને છોડી દઈએ. એના સિવાયના જે 4 ઘટકો વધે છે એનો આપણે ઉપનિશ્ચાયક લઈ લઈએ. તો મિત્રો M11 તરીકે એ 4 ઘટકોથી બનતો ઉપનિશ્ચાયક. હવે એનો સહઅવયવ શોધવો છે. સહઅવયવ માટે -1/i+j કરવા પડશે, એટલે કે -1/1 + 1, એનો મતલબ કે 1 થશે. તો 1 × M11 એટલે કે જે ઉપનિશ્ચાયક છે એનો એ જ સહઅવયવ તરીકે જવાબ આવશે. ચલો એવી રીતે A21, તો A21 આપણી પાસે અહીંયા છે. તો બીજી હાર અને પહેલા સ્તંભને ભૂલી જઈએ. એના સિવાયના જે 4 ઘટકો છે A12, A13, A32 અને A33, એના દ્વારા આપણને નિશ્ચાયક મળે છે. તો આ થઈ ગયો ઉપનિશ્ચાયક અને એનો સહઅવયવ શોધવો છે. તો આપણે શું કરીએ છીએ? A21 = -1/2 + 1 × M21 ને આધારે આપણે -1 કૌંસ સાથે ગુણીશું એટલે આપણને A21 નો સહઅવયવ પણ મળશે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ પદ આપેલું હોય તો એના માટે આ રીતનું કામ કરી શકીએ છીએ. હવે મિત્રો આને આધારે એક અગત્યની તમને વાત કરું એક નોંધ તરીકે. તો જુઓ, નોંધ એવી છે નોંધ એ રીતે છે કે જુઓ મિત્રો, હવે પરિણામ 1ની વાત કરું તો સમજવા પ્રયત્ન કરજો કે નિશ્ચાયકના કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને તેના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. આનો મતલબ એ થયો કે ધારો કે અહીંયા નિશ્ચાયકમાં પ્રથમ હારના જે ઘટકો છે એ ઘટકોને એમના જ સહઅવયવો વડે ગુણાકાર કરીને સરવાળો કરવામાં આવે તો આપણને શું મળશે? નિશ્ચાયકનું મૂલ્ય મળશે. જોઈ શકો તમે અહીંયા લખેલું છે. એ જ પ્રમાણે બીજી હાર માટે, તો બીજી હારના સહઅવયવો એમની સાથે ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. અને એ જ પ્રમાણે ત્રીજી હાર માટે. આવું જ કામ આપણે સ્તંભ માટે પણ વિચારી શકીએ છીએ. તો કુલ 6 પ્રકારે આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળી શકે છે. તો આ છે પરિણામ 1. એવી જ રીતે પરિણામ 2. તો પરિણામ 2 એના કરતાં થોડુંક ઉલટી રીતે વિચારવાનું છે કે નિશ્ચાયકના કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકોના સહઅવયવો વડે ગુણીને સરવાળો કરતા
એનું મૂલ્ય શૂન્ય મળે છે. એનો મતલબ એ થયો કે જો પ્રથમ હારના ઘટકો છે એમને બીજી હારના સહઅવયવો કે ત્રીજી હારના સહઅવયવો વડે ગુણીને સરવાળો કરીએ છીએ તો એનું મૂલ્ય હંમેશા શૂન્ય મળે છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રથમ હારના ઘટકો છે પણ એમના ગુણાકાર તરીકે બીજી હારના સહઅવયવો છે. જવાબ કેટલો મળશે? શૂન્ય. અહીંયા પણ પ્રથમ હારના ઘટકો છે, એની સાથે ગુણાકારમાં ત્રીજી હારના સહઅવયવો છે. તો મિત્રો એનો જવાબ કેવો મળ્યો? શૂન્ય. આવું જ બીજી હાર માટે, ત્રીજી હાર માટે થઈ શકે. પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભ દ્વારા પણ થઈ શકે છે. ટોટલ આવા 12 પરિણામો મળી શકે. જે 12 પરિણામો આપને લખવાના છે સમજીને. ઓકે, તો આ પરિણામ 1 અને 2 એને ખાલી આપણે યાદ રાખીશું અને લખીશું. મિત્રો હવે એના આધારે ઉદાહરણ નંબર 22. ઉદાહરણ 22 જે છે એમાં નિશ્ચાયક આપ્યો છે, એના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવો શોધવાના છે. સહઅવયવ શોધીને આપણે જે પરિણામ આપ્યું છે એને ચકાસવાનું છે. મિત્રો પરિણામ કયું છે? તમે જોઈ શકો છો કે અહીંયા પ્રથમ હારના ઘટકો છે અને એમની જોડે ત્રીજી હારના સહઅવયવો ગુણાયેલા છે. તો સ્વાભાવિક છે કે અન્ય હારના સહઅવયવો સાથે ગુણાકાર કરીને સરવાળો કરતા એનું મૂલ્ય કેવું મળે છે? શૂન્ય. જે આપણે પરિણામ 2માં સમજ્યા. તો એ જ વસ્તુ અહીંયા સાબિત કરવાની છે. તો મિત્રો અહીંયા પ્રથમ હારના ઘટકો ડાયરેક્ટ છે અને તમારે ત્રીજી હાર માટેના જ સહઅવયવો શોધવાના છે. તો સહઅવયવો શોધતા તમને આવડે છે, બરાબર? તો અહીંયા એ રીતે બધા સહઅવયવો શોધીને આપેલા છે. પહેલાં તો અહીંયા ઉપનિશ્ચાયકો શોધેલા છે અને એ ઉપનિશ્ચાયકોને આધારે બાજુમાં સહઅવયવો લખીને આપ્યા છે. બરાબર? તમને એ કામ ખબર છે. હવે તમને જે જવાબ કયો છે એ પ્રમાણે એમનો ગુણાકાર આપણે કરી દઈએ. તો A11, A12 અને A13 લખ્યો છે. હવે A31 તો એનો જવાબ છે -12, A32 જવાબ છે 22 અને A33 એનો જવાબ છે 18. બસ ગુણાકાર કરીને સરવાળો કરીએ છીએ તો એનો જવાબ કેટલો મળે છે? શૂન્ય મળે છે. મિત્રો આ જ પ્રમાણે ઉપનિશ્ચાયક અને સહઅવયવ એકદમ સરળ ટોપિક છે. તો તમારે સ્વાધ્યાય 4.4 આખું હોમવર્ક રહેશે અને એ તમારે જાતે ગણવાનું છે. બરાબર? તમને બધા જ દાખલાઓમાં આગળ ઉદાહરણોને આધારે સમજણ પડી જશે એવી હું આશા રાખું છું. મિત્રો સ્વાધ્યાય 4.4 પહેલા ક્વેશ્ચનમાં બંને 2x2 નિશ્ચાયક છે, બીજામાં બંને 3x3 નિશ્ચાયક છે. મિત્રો આની અંદર ઘટકો 0 દેખાય છે, 1 દેખાય છે. તો આપણે આ પ્રથમ ઘટક, એવું નથી કે આ પ્રથમ ઘટક 1 માટેનો જે ઉપનિશ્ચાયક કે સહઅવયવ મળે એ જ આના માટે મળે કે એ જ આના માટે મળે, એવું કોઈ જરૂરી નથી. આપણે આ ઘટકને A11 તરીકે જ ઓળખવાનો છે, આ ઘટકને A22 તરીકે, આ ઘટકને A33 તરીકે જ ઓળખવાનો છે. આ 0 A12, A13, આ છે A23, આ છે A21, A31 અને A32. તો આપણે એ પ્રમાણે એક એક ઘટકો માટે ઉપનિશ્ચાયક અને સહઅવયવો શોધીશું. અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 3ની અંદર બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય શોધો. મિત્રો પરિણામ 1 સમજાવ્યું છે તમને. તો પરિણામ 1ને આધારે તમારે આ જે બીજી હાર દેખાય છે એ બીજી હારના જ ઘટકોના સહઅવયવો તમારે શોધવાના થાય. બરાબર? અને પછી બીજી હારના જે ઘટકો છે એને જ એમના સહઅવયવો વડે ગુણીને તમે સરવાળો કરો અને સાદરૂપ આપો તો તમને નિશ્ચાયકનું મૂલ્ય મળી જશે. એના એ જ નિયમ પ્રમાણે અહીંયા ત્રીજા સ્તંભનો ઉપયોગ કરીને વાત કરેલી છે. બરાબર? અને છેલ્લે અહીંયા
જે આપણે પરિણામ શીખ્યા છીએ એ જ પરિણામનો ઉપયોગ કરીને અહીંયા જે તે જવાબ માગેલો છે, નિશ્ચાયક આપ્યો છે, એ આઈજેનો સહઅવયવ કેપિટલ એ આઈજે હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું? તો આપણને ખબર છે કે જે હારના ઘટકો છે એના જ સહઅવયવો એને ગુણાયેલા હોય અને એમનો સરવાળો થયેલો હોય તો જ આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે. મતલબ આ ડી વિકલ્પ જ એવો છે કે દરેક પોતપોતાના સહઅવયવો સાથે ગુણાયેલા છે, બાકી અન્ય કોઈમાં એવું નથી. મતલબ આ ડી વિકલ્પ જ આપણા જવાબ તરીકે આવશે. ઓકે, તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.3 અને 4.4નો અભ્યાસ કર્યો છે અને જે તમને ખૂબ સારી રીતે સમજણ પડી હશે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.